હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો દોસ્તો, આજે આપણે જવાનું છે ખેતરે, જ્યાં હાંકવાનું પણ છે અને નીંદવાનું પણ છે. જો પપ્પા હાંકે તો આપણે નીંદશું અને પપ્પા નીંદે તો આપણે હાંકવાનું છે. તો વરસાદ પણ આવી રહ્યો છે દોસ્તો, જોઈ શકો છો. જો વરસાદ પડી રહ્યો છે, જો પડી રહ્યો છે ને, આ વરસાદ પણ આવી રહ્યો છે, જોઈ શકો. જો આ વરસાદ પડી રહ્યો છે જબરજસ્ત, એટલે માટે આપણે થોડી વાર રહીને પછી જઈએ છીએ. વરસાદ પડી રહ્યો છે એટલે આપણે થોડી વાર રહીને પછી આપણે જઈએ છીએ, બરાબર. તો પછી આ વરસાદ આવી જાય ને પછી પાછું ઢીલું કરી નાખે તેવું ભૂલ પડે, એટલા માટે આપણે પછી જઈએ છીએ ઘડીક રહીને. કેમ કે પપ્પા હાકે તો આપણે નીંદશું ને પપ્પા નીંદો તો આપણે હાંકવાનું છે. તો ચાલો બન્યા રહેજો. આપણે શું કરવાનું છે એ હવે આપણે ત્યાં આજે નક્કી કરવું પડશે. તો આપણે પહેલાં બન્યા રહેજો, પછી હું આગળનો પ્રોસેસ તમને પાછો બતાડીશ. તો ફાઇનલી દોસ્તો, આજે આપણે વરસાદ વધારે પડ્યો છે એટલે આજે આપણે બળદ જોડવાના નહીં. તો આજે આપણે નીંદવાનું છે, એ નીંદીશું. 2 દાડાનો અહીંયા આપણે ખેતરમાં હજુ બાકી છે, જે 15 દિવસ જેવા થઈ ગયા છે. તો આપણે અહીંયા બાકી છે એટલું આપણે નીંદીશું ફટાફટ. એટલું આપણે પતાવીને પછી આપણે ડાંગર થાણવાની છે અને બધે ખાતરે નાખવાનું છે. તો દોસ્તો, આપણે આજે હાંકવાનું નહીં, કારણ કે વરસાદ રાતે ખૂબ જ પડ્યો છે, એટલા માટે આપણે હાંકવાનું નહીં. તો નીંદીશું, થોડી વાર નીંદીશું, પછી પાછો ડગરો સોડ્યા આવીશું ઘરે. ડગરીઓ સોડ્યા લઈને પછી આપણે ઉદયપુર થોડું કામ છે પાછું, ત્યાં આપણે ઉદયપુર જવાનું છે. તો આપણે જઈ રહ્યા છે આ ખેતર, જોઈ શકો છો. બાટું આટલું મોટું થઈ ગયું છે, આ બીજામનું બાટું છે અને આ કપા પણ આ બીજામનો છે. તો આપણે જઈ રહ્યા છે. આ બધું હમણાં વરસાદના કારણે કેટલું બધું સુંદર વાતાવરણ લાગે છે, લીલું લીલું બધું લાગી રહ્યું છે. આ ખોકેરો છે, આ બાજુ થોરિયાનું વાડ ને એવું બધું છે. અમે તુવેર અને કપાસ છે. તો આપણે જઈ રહ્યા છે ખેતર. તો દોસ્તો બન્યા રહેજો. અને આજે વાતાવરણ પણ એટલું સુંદર લાગી રહ્યું છે, કારણ કે એમ બધું દેવાયેલું છે ને, એટલે સારું વાતાવરણ લાગી રહ્યું છે. ને રાતે ખૂબ વરસાદ પડ્યો એટલે આપણે હાંકવાનું આજે એમ બનવાનું નથી, એટલે આપણે જઈ રહ્યા છીએ નીંદવા. તો આપણે નીંદીશું પહેલાં ફટાફટ. નીંદીને કલાક જેવું નીંદશું, કારણ કે એક ચાહ ઉતરવું, 2 ચાહ જે ઉતરાયું પછી આપણે પાછા ગાયો છોડ્યા આવવું પડે. ગાયો છોડ્યા લઈને પછી પાછું આપણે ઉદયપુર પણ જવાનું છે. એટલે આપણે ઉદયપુર મતલબ દળાવાઈ જવાનું છે. ઘઉંનો લોટ ખૂટી ગયો છે એટલે દળાવા જવાનું છે. તો આપણે દળાવા જવાનું છે ને ઉદયપુરે જવાનું છે, એટલે 2 કામ આપણું થઈ જાય. તો આપણે પહોંચી ગયા છે ખેતરે, જોઈ શકો છો. આ અમારો કપાસ છે, જો આ મારો આટલો મોટો કપાસ થયો છે, જોઈ શકો છો. આવડો મોટો આ ખરાબ એનો કપાસ છે. તુવેર છે આ, અને આ કપાસ છે. તો આપણે આ બધો મારો કપાસ છે, આ તમને હું બતાડું છું. મારો કપાસ જોઈ શકો છો. આ ખરાબ એનો આ કપાસ છે, જોઈ શકો છો. આ રહ્યો આપણો ખરાબ એનો કપાસ. બહુ સારો છે, બહુ સારો એમ છે કપા મેં કોઈ પેલું એ નથી. ઓન બહુ સારો કપાસ છે. અને પણ નીંદવામાં બહુ વાર લાગે છે, કારણ કે ખડબો હતું, એટલા માટે આપણે નીંદવા તો હાવ પેલી બસ 2 દિવસ લાગે એમ છે. પછી આપણે નાખવાનું છે બધે ખાતર, કેમ આ વરસાદ પડે એટલે પછી શું કરવાનું, એવું બધું ચાલ્યું રહી. એટલે આપણે પહોંચી ચૂક્યા છે ખેતરે. તમને બતાડ્યો છે મારો કપાસ કેવો છે, જોઈ શકો છો. અને આ ખોકેરો છે, જે મોટી મોટી આ ખોકેરો છે. અને આ એલી બાજુ હતી વાડી નાખ્યું, એટલે આ ખોકેરો છે. અને આપણે જઈ રહ્યા છે ખેતરે. તો બન્યા રહેજો. અને આપણે નીંદવા આવી ગયા છે અને ખેતરે પણ પહોંચી ગયા છે. તો અમારો વિડીયો તમને પસંદ આવે તો યાર થોડુંક કોમેન્ટ કરજો. કોણ કોણ ખેતીવાડી કરે છે એવું બધું કોમેન્ટ કરતા રહેજો, એટલે મને પણ ખબર પડે છે. અને ક્યાંના કંઈથી અમારો બ્લોગ જોઈ રહ્યા છે એ કોમેન્ટ કરજો, જેથી કરીને અમને ખબર પડે કે આ ગામથી બ્લોગ જોઈ રહ્યા છે. તો બની રહેજો. અમે આવી ગયા છે ખેતરે, પછીનો આગળનો પ્રોસેસ બતાવીશું. તો ફાઇનલી દોસ્તો, આપણે જઈ રહ્યા છે ચીલરવાંટ ગામ. કેમ જઈ રહ્યા છે? તો આપણે ઘઉંનો લોટ ખૂટી ગયો છે, એટલે આપણે ઘઉં લઈને જઈ રહ્યા છે દળાવા. ઘઉંનો લોટ દળાવા આપણે જઈ રહ્યા છે ચીલરવાંટ. તો આપણે દહીંનું નાખીને પછી આપણે ઉદયપુર કામ છે, તો આપણે ઉદયપુર પણ જવું પડે એમ છે. તો આપણે નાખતા જઈએ દહીંનું, પછી પાછા આવે ત્યાં દળાય, એટલે પાછા આપણે લઈને નાહી આવે. તો આપણે જઈ રહ્યા છે દળાવા. તો બન્યા રહેજો. આ આપણી બાઇક છે,
આપણી બાઇક છે એ આપણે લઈને જવાનું છે, તો બન્યા રહેજો. પછી તમને આગળનો પ્રોસેસ પાછો બતાવીશ. આ આપણું દહીંનું રાખ્યું છે, તો આપણે આ દહીંનું અને આપણે દળાવવા જઈ રહ્યા છે. દળાવી લાવીને પછી આપણે પાછા જઈશું ખેતરે, તો બન્યા રહેજો. તો દોસ્તો આપણે ખંટીએ પહોંચી ચૂક્યા છે, પણ ખંટી બંધ છે. તો આપણે ત્યાં સુધી આપણે જઈ આવ્યા છીએ ઉદયપુર, કેમ કે અમે અત્યારે ખંટી બંધ છે. ત્યાં સુધી આપણે ઉદયપુર જઈ આવીએ, પછી આવીને જોઈએ ચાલુ છે કે નહીં. તો દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છે બેંકે. ઉદયપુર આપણે પહોંચી ચૂક્યા છે, જે ICICI બેંક હોય ત્યાં પહોંચી ચૂક્યા છે. જોઈ શકો તો આપણે ઉદયપુર પહોંચી ચૂક્યા છે. તો દોસ્તો બન્યા રહેજો, પછી આગળનો બ્લોગ તમને પાછો આપણે ઉદયપુર ફાઇનલી પહોંચી ચૂક્યા છે. તો દોસ્તો આપણે બેંકમાં કામ હતું એ પતી ગયું છે. તો હવે આપણે જઈશું ઘરે, કેમ કે આપણું કામ પતી ગયું છે. બેંકમાં હતું એ આપણે પતાવી દીધું છે. હવે આપણે જઈશું ઘરે. હવે ઉદયપુરથી આપણે ઘરે જઈશું. આ ઉદયપુરનો આવો નજારો લાગી રહ્યો છે, જોઈ શકો તો દોસ્તો. કેટલો બધો પબ્લિક આમ જાય ને તેમ જાય, એમ બધું પોતપોતાનું કામ ધંધો ચાલુ છે. તો આપણે હવે બેંકમાં કામ પતી ગયું છે, તો હવે આપણે જઈશું ઘરે. ત્યાં સુધી બ્લોગમાં બની રહેજો, આગળનો પ્રોસેસ પાછો તમને બતાવીશું. તો દોસ્તો આપણે બજારથી ઘરે આવી ચૂક્યા છે. દલાવાનું પણ ખુલ્લું ના હોયલું, હજુ બંધ જ હોયલું, એટલે આપણે સીધા ઘરે નહીં આવ્યા છે. જો દોસ્તો આ બધો આપણે સામાન લઈને આવી ગયા છે. જો આ કંઈ હું નારિયેળ ને ઘી ને કિંડોરો ને એવું બધું લઈ આવ્યા છે. તો હવે આપણે જઈશું પાછા ખેતરે, કેમ કે આપણે આવી ગયા છે આપણી બાઇક રહી, અને આપણે હવે જઈશું પાછા ખેતરે. તો દોસ્તો આપણે જઈ રહ્યા છે ખેતરે, કારણ કે હમણાં જ આપણે ઉદયપુરથી આવ્યા છે, એટલે માટે હવે આપણે જઈ રહ્યા છે ખેતરે, જ્યાં મમ્મી પપ્પા અમને એ નીંદે છે. તો આપણે જઈ રહ્યા છે આ ગોપાલ લઈને, જે મારી નાની બહેન છે ને એ પાછી જોશે કે હું લાવ્યો લાવ, એટલા માટે આ લઈ જઈએ છીએ મારી નાની બહેન માટે. તો બન્યા રહેજો. અને આપણે જઈ રહ્યા છીએ ખેતરે હવે નીંદવા, કેમ કે હવે 1:30 જેવો વાગ્યો આવ્યો છે. હવે આપણે જઈશું, થોડું ઘણું નીંદવું પડે, કેમ કે આપણે દલાને હોયલું નહીં, એટલે એમ ના. તો હવે આપણે જઈ રહ્યા છે ખેતર, તો બન્યા રહેજો. પછી આગળનો પ્રોસેસ હું તમને બતાવીશ. બરાબર, કપાસ છે, આ થોરિયા છે, એવું બધું છે. આ જંગલ વિસ્તાર, આદિવાસી શું હોય બીજું કે આ ચીટી, આ બાટું, એવું બધું છે. તો બન્યા રહેજો, હું આગળ તમને પછી બતાવીશ. તો ફાઇનલી દોસ્તો અમે ખેતરમાં પહોંચી ચૂક્યા છીએ. જોઈ શકો છો આપણો કપાસ છે, જે તમને હું બતાડ્યો સવારમાં એ જ. તો આપણો કપાસ કેટલો મસ્ત એવો થઈ રહ્યો છે. અને આ તુવેરનો કેમ પોયડો ખરે ખબર નહીં પડતી, વરસાદના કારણે એવું લાગે છે આ તુવેરનો બહુ પોયડો ખરે. તો આપણે પહોંચી ચૂક્યા છીએ ખેતરે, તો આપણે જઈશું હવે નીંદવા. તો બન્યા રહેજો, પછી હું આગળનો પ્રોસેસ તમને બતાવીશ. જોઈ શકો છો આપણે ખેતર પહોંચી ગયા છે. અને આ જોઈ શકો છો દોસ્તો ચીબડો કાકડી એવું બધું છે. પેલા મારા મમ્મી પપ્પાને નીંદે છે, તો આપણે જઈએ છીએ હવે અહીંયા નીંદે છે અહીંયા. તો ચાલો બન્યા રહેજો દોસ્તો, પછી આગળની પ્રોસેસ હું તમને પાછળ બતાવીશ. તો દોસ્તો આપણે ઘરે આવી ચૂક્યા છે, કારણ કે વરસાદ બહુ ઝાઝો આવ્યો છે, એટલે માટે આપણે નીંદાય એમ નથી, ઢીલું પડે, એટલે આપણે આવી ગયા છે ઘરે. જોઈ શકો છો આ છત્રી પણ તમે જોઈ શકો છો. આ છત્રી હું લઈને તમે વિડીયો બનાવી રહ્યો છું. જોઈ શકો છો આ છત્રી હું આ જોઈ શકો છો, જોઈ લો. તો આપણે આ છત્રી લઈને જ વિડીયો બનાવવા બાજી રહ્યા છે. તો દોસ્તો તો આપણે આ વરસાદ આવી ગયો છે, એટલા માટે આપણે નહીં આવ્યા છે. જોઈ શકો છો, જો આ તો આપણે વિડીયામાં ઓછું લાગે છે, બાકી બહુ વધારે વરસાદ એમ છે. તો દોસ્તો આપણે ઘરે આવી ચૂક્યા છે. તો હવે આપણે અહીંયા આ વિડીયોને એન્ડ કરીશું. તો અમારો બ્લોગ તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને જય હિન્દ, વંદે માતરમ.